હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે આપણે જોઈશું ડેરી જેવું ઘાટું અને મલાઈદાર દહીં જમાવવાની બધી ટિપ્સ અને ટ્રિક્સ। ઘણા લોકોની ફરિયાદ હોય છે કે દહીં પાણી જેવું થઈ જાય છે, તેમજ દહીં જમાવવામાં ઘણો ટાઈમ લાગે છે। તો આજનો આ વિડીયો જોયા પછી તમે એકદમ પરફેક્ટ દહીં જમાવી શકશો અને દહીંમાંથી બિલકુલ પાણી પણ નહીં નીકળે, તેમજ ફક્ત 1 થી 2 કલાકની અંદર તમારું એકદમ પરફેક્ટ દહીં જામી જશે। તો અહીં દહીં જમાવવા માટે મેં 500 ગ્રામ દૂધ લીધું છે અને અહીંયા મલાઈવાળું દૂધ લેવાનું, જેમાં બિલકુલ પણ પાણી ઉમેરેલું ના હોય, અને એને આપણે ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈશું। તો આ દૂધને આપણે સારી રીતે ઉકાળી લઈશું। દૂધ ઉકાળવાથી એની અંદર જેટલો પણ પાણીનો ભાગ હશે એ નીકળી જશે। જો દૂધમાં પાણી હશે તો દૂધ છે એકદમ સારું આપણું દહીં એની અંદરથી નહીં જામે। દહીં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે। દહીં શરીરને એકદમ ઠંડક આપે છે, તેથી ઉનાળામાં એની ડિમાન્ડ છે એ વધી જાય છે, કારણ કે એમાંથી વિવિધ વસ્તુઓ તો બનાવવામાં આવે જ છે, પરંતુ એનો ઉપયોગ લસ્સી તેમજ છાશ બનાવવામાં પણ થાય છે। ઘણા લોકો દહીં જમાવવા સમયે અમુક એવી ભૂલો કરે છે જેના કારણે દહીં જામવામાં ઘણો સમય લાગે છે અને ઘણી મહેનત કર્યા પછી પણ દહીં છે એ બરાબર નથી જામતું। તો તમે પણ જો આ ટ્રીકથી દહીં જમાવશો તો તમને એકદમ ડેરી જેવું ઘાટું દહીં ઘરે જ મળી જશે। જો દહીંને ઘાટું અને મલાઈદાર બનાવવું હોય તો દૂધની ક્વોલિટી છે એ સારી હોવી ખૂબ જ જરૂરી છે। દૂધની અંદર બિલકુલ પણ પાણી ના ઉમેરવું જોઈએ આપણે, અને જો દૂધની અંદર થોડું ઘણું પાણી હોય તો એને એકદમ સારી રીતે ઉકાળીશું તો દૂધની અંદર જેટલું પણ પાણી હશે એ બધું નીકળી જશે। વચ્ચે એક વખત એને ચલાવતા રહીશું જેથી દૂધ છે એ તળિયે ના લાગે। તો દૂધ એકદમ સારી રીતના એની અંદર એક ઉભરો ના આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું, જેથી એની અંદરનું પાણી છે એ બધું ખતમ થઈ જાય। તો દૂધની અંદર એક સારો એવો ઉભરો આવી ગયો છે, તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને દૂધને આપણે ઠંડુ થવા દઈશું। એકદમ ગરમ દૂધમાં દહીં જમાવવાથી દૂધની અંદરથી પાણી નીકળવા લાગે છે। તો હવે અહીંયા મેં કુલર લઈ લીધું છે અને દહીં જમાવવા માટે 2 ચમચી જેટલું મેં અહીંયા જામણ લીધું છે। જામણ પણ સારી ક્વોલિટીનું હોવું જોઈએ। જે બારે માર્કેટની અંદર રેડીમેડ દહીં મળે છે એનો જો તમે ઉપયોગ જામણ માટે કરશો તો દહીં છે એકદમ સારું નહીં જામે। તો જે ડેરીની અંદર છૂટું દહીં મળે એનો ઉપયોગ છે જામણ માટે કરવાનો, જેથી દહીં એકદમ સારું અને પરફેક્ટ બને। તો હવે આ કુલરની અંદર ચારે બાજુ આપણે આ રીતના દહીં લગાવી દેવાનું છે, જેથી દૂધની અંદર દહીં એકદમ સારી રીતના ભળી જાય। તો અહીંયા મેં 1 ચમચી જેટલા જામણનો ઉપયોગ કર્યો છે। જેટલું દહીં ખાટું હોય એ પ્રમાણે તમારે અહીંયા જામણનો ઉપયોગ કરવાનો। તો હવે આપણે અહીંયા દૂધ લઈ લઈશું। તો દૂધની અંદર આંગળી બોળી અને ચેક કરી લેવાનું, જેટલી આપણી આંગળી બળે નહીં એટલું દૂધ ગરમ હોવું જોઈએ। જો વધારે દૂધ ગરમ હશે તો દહીંમાંથી પાણી નીકળશે, અને જો દૂધ એકદમ ઠંડુ હશે તો એ 4 થી 5 કલાક પછી પણ સારી રીતના નહીં જામે। તો એકદમ હુંફાળું દૂધ હોય એવું દૂધ લેવાનું, જેથી દહીં એકદમ પરફેક્ટ જામે। તો હવે આપણે અહીંયા દૂધને આ કુલરની અંદર મેં રેડી લીધું છે, અને હવે આપણે એને એક ફોઇલ પેપરની મદદથી સારી રીતના કવર કરી લેવાનું છે। તો આ રીતના મેં એક ફોઇલ પેપરનો ટુકડો લઈ લીધો છે અને એને આપણે ચારે બાજુ સારી રીતના કવર કરી લઈશું, જેથી એની અંદરથી જેટલી પણ વરાળ હોય એ બિલકુલ પણ બહાર ના નીકળે અને એકદમ ગરમી બની રહેશે તો દૂધ છે 1 થી 2 કલાકની અંદર એકદમ સારી રીતના દહીં જામી જશે। તો આ રીતના મેં એને ફોઇલ પેપરથી સારી રીતના કવર કરી લીધું છે। તો હવે આપણે એક કેસરોલ લઈ લઈશું। તો રોટલી રાખવા માટે આપણે આ રીતના કેસરોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે દરેકના ઘરમાં કેસરોલ છે એ હોય જ છે। તો એની અંદર હવે આપણે એક ન્યૂઝપેપર લેવાનું છે। તો ન્યૂઝપેપર તો દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે। તો આ કેસરોલની અંદર ન્યૂઝપેપરને આપણે સારી રીતના આ રીતે રાખી દેવાનું છે। તો અહીંયા મેં 3 થી 4 ફોલ્ડ કરી અને એની સાઇઝ અકોર્ડિંગ મેં અહીંયા કેસરોલમાં મૂકી દીધું છે। ન્યૂઝપેપરથી નીચેથી એકદમ ગરમી બની રહેશે, જેના લીધે દહીં છે એકદમ ઝપાટે જામી જાય છે। તો હવે આ કુલરને આપણે કેસરોલની અંદર આ રીતે મૂકી દઈશું અને ઉપરથી એનું ઢાંકણને બંધ કરી અને એને 1 થી 2 કલાક માટે આપણે સાઈડ પર મૂકી દઈશું। તો જે જગ્યા પર કોઈ હલાવે નહીં એવી જગ્યા પર એને સાઈડ પર મૂકી દેવાનું। તો 1 થી 2 કલાક થઈ ગયા છે, આપણે એક વખત ચેક કરી લઈએ। તો હવે આપણે આ ફોઇલ પેપર છે એને નીકાળી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું ઘાટું મલાઈદાર દહીં જામી અને રેડી થઈ ગયું છે।
દહીં જમાવી અને જે જગ્યા પર રાખો એ જગ્યા પરથી એને વારંવાર હલાવું નહીં, નહીંતર દહીં છે એ 4 થી 5 કલાક સુધી પણ સારી રીતના જામશે નહીં. તો આ ટ્રીક સાથે તમે ફોલો કરી અને દહીં જમાવો છો તો એકદમ પરફેક્ટ ડેરી જેવું ઘાટું અને મલાઈદાર દહીં જામી અને રેડી થાય છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી આપણું દહીં છે એ બની અને રેડી થઈ ગયું છે. તો આ ટ્રીક્સને ફોલો કરી અને તમે માર્કેટ જેવું દહીં ઘરે બનાવી અને રેડી કરી શકો છો. જે માર્કેટની અંદર દહીં આવે છે એની અંદર અમુક ભેળસેળ હોય છે, તો આ રીતથી તમે જો ઘરે જ દહીં જમાવશો તો એકદમ નેચરલ દહીં તમને ઘરે જ મળી જાય છે. જો આજનો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.